हेलो जी, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण आप सभी को। आई होप कि आप सब एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त मजा में हैं अभी। तो अभी बजे हैं सुबह के 8:15। उसी के साथ अभी नाश्ते की तरफ चलेंगे। उससे पहले कि पापा का अपडेट आप सभी को दे दे कि पापा जल्दी चले गए थे क्योंकि माल बहुत आया हुआ था और टारगेट भी इतना है कि कंप्लीट करना है, 2 दिन में कंप्लीट करना है। इस वजह से जल्दी मॉर्निंग में वो चले गए थे और मम्मी यहाँ पर रेडी हो गए है। क्या मुद्रस खाई रही छो? आइसक्रीम खातू ने हाट तारी आइसक्रीम खाधो ने રાત્રે 10 વાગે આકાશ કે વિરાલી કે મોડું થઈ ગયું છે કે મેં શું કરવાનું કે આઈસ્ક્રીમ ખાવું છે કે ઠંડા પાણી કે ફેર નહીં પડે મને તો જામી ગયું એમાં જામી ગયું બહુ ગઈ જામી ગયું ઉતરસ તો મેં ક્યાંક મટી જાય તો જામી ગયું લે લે મમ્મી 2 દિવસ ઉધરસ આવતી હતી મમ્મી કહે કે ખબર નહીં કે ગરમીની હોય કે ઠંડી ગરમીની હોય કે આમ ઉધરસ ઠંડીની હોય હા એમ તો મમ્મી કે આઈસ્ક્રીમ ખાઈ લો ને ખબર પડે શું થાય ઈસ પાર તો ઉસ પાર લઈ ગઈ અભી તો આમાં શરદી જામી ગઈ એવું થયું શરદી જામી ગયા લે લે બહુ તો રાત્રે 10:30 પહેલા તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેરી ગુડ. ચાલો રાત્રે ચાલો 10:30 હું નાકાશ ગયા આઈસ્ક્રીમ લેવા અને સીતાફળ બધાના ફેવરિટ લઈને આવ્યા અને એક વેટ કો નહીં પણ થોડું વધારે દોઢ વાટકો ખવાઈ ગયો, દોઢ બાઉલ ખવાઈ ગયો હતું બધાને. તો રાત્રે મજા આવી ગઈ આઈસ્ક્રીમ ખાવાની મજા પડી ગઈ મજા. હવે પણ આઈસ્ક્રીમ ની સીઝન છે તો હવે તો ખાવાનું જ ને. હા તો ક્વોલિટી બરફ ને ઠંડુ ઉનાળાનું ખાવાનું તો એ છે ને મમ્મી ને પપ્પા ને આઈસ્ક્રીમ એટલો ભાવે. અમે જયારે અમરોલી રહેતા ને ત્યારે સમજી લે તો 2 દિવસે ને 2 દિવસે હું આઈસ્ક્રીમ લઈ જતો. બોલ રાતે હું બહાર હોય એટલે બહારથી ઘરે આવું એટલે 2 દિવસે ને 2 દિવસે આઈસ્ક્રીમ લઈ જ જવાનું પાક્કું. પણ અમૂલ નો ન નડતો આ તો કોને ખબર શરદી થઈ ગઈ અમૂલ નો આપણે ખાતા ને તો એટલે અમૂલ નો ન નડતો ક્યારે પણ અમૂલમાં હું પ્યોર દૂધ આપતી ઈ વાત સાચી છે હો. અમૂલ નો ન નડતો મમ્મી આઈસ્ક્રીમ આવે એટલો મને ભાવે અમરેલી મને પપ્પાને બેન એટલો ભાવે જેટલો હોય ને એટલો હાલી જાય જેટલો હોય એટલો હાલી જાય અંદરમાં વાલો. तो किस किस लोगों को आइसक्रीम उतना पसंद है कि जिसको 1 किलो अगर दिया जाए ना तो 1 किलो भी वो खा सके. આપણે એવું કરી એક દી રાત્રે પ્રોગ્રામ કરી 2-3 કિલો લઈ આવી અને બધાને જેને રહેવું હોય ને આમાં ઓલામાં કોમ્પિટિશન મારી એને કહી દેવાનું ચાર્જ કરવાનો અને એને જ પૈસા આઈસ્ક્રીમ લઈ આવવાનો અને કોણ પેલા ખાઈ દે જોવાનું જે જીતે ને એને બધાને આઈસ્ક્રીમ માં પૈસા ચૂકવી દેવાના. ઓહો તો પ્લાન પપ્પા જીતે જોયે ને મમ્મીએ હું કીધું કારણ કે પપ્પાને ભાવે છે જેટલું આઈસ્ક્રીમ. ગાવ મમ્મી તો એટલે તાર પપ્પા જીતે એને તો કિલો હોય તો વયું થાય બેઠા બેઠા એવી તો એવું નહીં એમ નહીં પણ આટલી મિનિટમાં ખાઈ જવાનું એવી રીતના અડધો પછી કલાક મિનિટમાં ટાઈમિંગ હોવો ખાઈ જોઈએ. જાય. પછી દાંત કરતા હોય તો સાઈડ જવાનું તો તમે હરીફાઈમાં ન પોગી શકો. 15 થી 20 મિનિટ આપવાની એમાં કિલો આઈસ્ક્રીમ ખાવાનો કે 10 મિનિટ એવી રીતના તો જ આ જીતે ને હા. કિલો તો હું આરામથી Challenge આપવાની. કિલો તો હું કલાકમાં ખાઈ દઉં. યસ યસ ચેલેન્जिंग वीडियो કરવાનો જેવી રીતના કહે છે ને प्लान વિરાલી. करी कि पॉसिबल Yes, થાય yes, yes. ત્યારે तो इसी मस्त मॉर्निंग के साथ आइसक्रीम वाली बहुत ही बढ़िया बातचीतों के साथ इस व्लॉग की शुरुआत करते हैं. आज मौसम लगता है पूरा ठंडा रहने वाला है. आइसक्रीम अभी सुबह में चल रहा है और साथ ही मैं होप कि कल वाला व्लॉग जो था आप सभी को बहुत ही बढ़िया लगा होगा. और चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब करना मत भूलिएगा बिकॉज कि आपको पता है कि हमने आपको बताया है कि इस मार्च महीने में हमें 50K का टारगेट अचीव करना है. तो उसमें आप सपोर्ट कीजिएगा तभी हमारा टारगेट कंप्लीट हो पाएगा. किचन में क्योंकि अभी मॉर्निंग में है नाश्ता हमारा मूंग मूंग खाने वाले अभी मूंग मूंग खाने वाले हैं बिकॉज मॉर्निंग का नाश्ता हमारा अभी हो गया है रेडी. यहाँ पर देख सकते हैं मूंग स्प्राउट हो गया है और इसमें क्या क्या मिक्स करने वाले हो विराली? अभी लेमन का जूस धनिया और लाल मिर्च पाउडर थोड़ी सी और थोड़ा सा ब्लैक नमक आता है ना वो ब्लैक पेपर. ब्लैक पेपर ही बोलते हैं ना मुझे पता नहीं है. ब्लैक नमक बोलते हैं. अच्छा मरी बोलते हैं चलो नहीं मरी तो ब्लैक पेपर बोलते हैं उसको मरी बोलते हैं. ब्लैक नमक मतलब संचो बोलते हैं. આવું થાય આપણને ખબર ન હોય ને પેપર ને મરીને ગોટાળે ચડી જઈએ તો. અને પાછું આ મગ ને આ મગ છે ને હું પહેલા ઓફિસ પર જતો ને ત્યારે બહુ બધું મતલબ કે આખો દિવસ શું થાય કે ખાવા પીવાનું એટલું વધી જતું અને બેઠાડું હતું એટલે ઓફિસ ઉપર હોય ને તો ઓફિસ ઉપર આખો દિવસ શું થાય બેઠાડું જીવન થઈ ગયું હોય તો ત્યારે મેં મગ ચાલુ કર્યું. કમ્પ્લીટલી સમજો ને કે 1.5 વર્ષ સુધી મેં ખાધા હશે. બપોરના એક જ બાઉલ જેટલા મગ હોય બપોરના 1 બાઉલ જેટલા સ્પ્રાઉટ મગ ખાવાના અને એટલી મજા આવે ને પૂરા દિવસમાં વાત જવા દો. તો પછી અત્યારમાં મોર્નિંગમાં છે ને એવું ડિસાઈડ કર્યું છે કે હળવો નાસ્તો જે છે ને ટાળવો છે સાથે સાથે ચા પણ બંધ કરવી છે
બીકોઝ કે ચા હું ખાલી મોર્નિંગ માં હળવો પીઉં છું નાસ્તો અને એ પણ થોડી હળવો નાસ્તો ટાળવો છે એવું બોલે તમે. હા ટાળવો છે એમ. એટલે મતલબ મીન્સ કે ખાવો જ નથી એમ હળવો નાસ્તો મગ કહેવાય. હળવો નાસ્તો મીન્સ કે નમકીન ને ખાઈએ ને હા, મોર્નિંગમાં હા, ભાખરી. ભારે નાસ્તામાં તો ભાખરી કહેવાય. હા. હળવા નાસ્તામાં શું ખાઈએ આપણે પેલા કેવાય વેફર જવાનું છે, વેફર સેવ છે. ચવાણું ખાખરા એ બધી હા, એ વસ્તુ બધું ખાઈએ ખાઈએ. નમકીન હા, એ થોડો હળવો કહેવાય અને ઓકે, આ રહ્યો ને હળવો આને નાસ્તો હેલ્થ છે. આને શું કહેવાય હેલ્ધી हेल्दी કહેવાય नाश्ता। હાંજી Yes, હવે समझ गई सब कुछ हाँ समझ गई। तो उस वजह से क्योंकि सुबह सुबह में पूरे दिन मतलब कि वो अवॉइड करना है जो नमकीन वाला जो भी नाश्ता है वो और मूंग वाला स्टार्ट करना है मूंग का स्प्राउट और विराली को भी करना है और मेरे को भी तो हम दोनों के लिए अभी ये मॉर्निंग में बन गया है तो अभी खाएंगे फिर कंटिन्यू ब्लॉग में आप बने रहिए और अभी जस्ट ब्रेकफास्ट की बारी है तो उसी टाइम पे अभी गांव से जो गेहूँ आने वाले थे मतलब कि हमारे नहीं हमारे जो नेबर है उनके वहाँ से हमने मंगवाए हुए थे तो गेहूँ वो अभी आ गए तो मुझे मम्मी को और विराली को हम तीनों को पहले वो उतारना पड़ेगा विराली हाँ, उतारना नाश्ता पड़ेगा। साइड में रहेगा कोई बात है नाश्ता साइड में रहेगा थोड़ी देर तो उधर हल्को नाश्ता आले ने तो बोलो चलो चलो तो फटाफट चलो अभी बाहर वो मतलब कि वो ट्रक आ गया आप देखो यहाँ पर मम्मी अभी जा रहे हैं मैं और विराली अभी जाते हैं और पूरा उतारेंगे जो हमारा नाश्ता हो चुका है और यहाँ पे मम्मी बैठ गए छानने के लिए गेहूँ जो हमारे आए थे गाँव से मम्मी क्या છે ગાँव સારા છે ને મમ્મી હવે શું મશીન આવી ગયા ને સાફ થઈ જાય ને એટલે એટલું બધું હોય નહીં નકર પેલા ખબર છે કેટલા પૂતળિયા ને કેટલા કાકા ને બધું આવતું તો અને પૂતળા એટલા હોય એટલે બહુ વાર લાગે ચોખ્ખો કરવામાં તો મમ્મીને શરૂ કર્યું ચાળવાનું અને ઘરકામ થોડુંક બાકી છે એ ફટાફટ હું બતાવી દઉં અને પછી આપણે રસોડાનું આ બપોરનું કામ આપણે સંભાળવાનું છે કારણ કે મમ્મી ચાળશે અને ફ્રી થઈ જાય છે આમ હાથ ફેર મતલબ કરવો પડે કોઈ કોતળીને કોઈ કાકરો એ વીણવો પડે ને મમ્મી આમાં એટલે હા એટલે હાથ ફેરો કરવો છે એમાં થોડુંક કામ બાકી છે પતાવી દો ફટાફટ અને મશીનમાં કપડાં થઈ ગયા છે કવા જવાનું બાદ બધા થોડુંક કામ પતાવી દો અને આકાશ અમારે ઉપર છે થોડુંક કામમાં બિઝી છે તેનું કામ કન્ટિન્યુ કરે છે આપણે આપણું કામ કરીએ મમ્મી એનું કામ કરે ખાવું કામ કરે હા તઈ માં બધા નવરા થાવું એક કામ બાકી લેવું ને તઈ હા હજી તો ઘઉં સાફ કરશું પછી ધૂંજાળા કરશું હા હાલ આપણે વેફર ને બધું થઈ ગયું પાપડ ને એટલે એ અમુક કામ નીકળી ગયું છે આપણે વાંધો નથી હવે મેન કામ છે ઘઉં હમા કરીને ભરવા એરડું જાય ને અને ધૂંજાળા બે વસ્તુ રહી ને तो अभी मेरा काम जो ऊपर था वो कंटिन्यू चल रहा था तो नीचे बहुत कुसुम कुसुम बोल मैंने सोचा नीचे जाता हूँ क्योंकि माँ बेटी दोनों कई बार बोल रहे थे कुछ बातचीतें कर रहे थे और अभी यहाँ पे बजे 11 ओ हो आ तो गाँव खोली नहीं खाए हवार में આવી ગયા હું વાત છે રોટલી તો આજે વહેલી જ હશે વહેલી એવું છે મને બાર નીચે વધારે ખાવા વધારે ઉકલે નીચે ખાલી કરતા ઓકે આકાશ તમે રોટલી વહેલી જ હશે એમાં શું છે કે હમણાં પપ્પાનો આવ્યો તો ફોન થોડી વાર પહેલા પપ્પાએ કીધું કે ખાતે અર્જન્ટલી કામ છે કે તો ફટાફટ કે 11:30 પોણા 12 જેવું થાય તો ત્યારે પહોંચી જજે એટલે મેં કીધું કાંઈ નહીં હમણાં ફટાફટ તું જલ્દી જમવાનું બનાય તો હું જમીને ફટાફટ પછી જાઉં ખાતે ઘણા દિવસ હમણાં નથી ગયો એટલે આજે કામ છે પપ્પા કંઈક આવી જાય ને અર્જન્ટ એટલા માટે થી અહીંયા ચાળવાની પ્રક્રિયા ચાલુ છે એમ ને ચાળવાની પ્રક્રિયા ચાલુ છે કોને એટલે આ તો જવું પડશે જાજરિયું ખાવું હોય જાનના રોટલા વાળા ના અહીંયા મળો ચાદરિયા વાળા ના અહીંયા મળો ચાદરિયો કોનો ફેવરિટ છે કોમેન્ટ કરજો હે તો કામ ઉપર આકાશભાઈ જાય છે ને એટલે કીધું હાંજે આવે તો દાદરીઓ ને ક્યાંક કટી બટી કરી ઓહો હો હો મિષ્ટાન કામ કરીને આવતો તો ખાતે ગયા હોય એટલે ખબર જ હોય સાંજ સુધી ત્યાંથી 1 મિનિટ નવરા ના થઈએ કારણ કે સાંજ સુધી કમ્પ્લીટલી કામ ને કામ જ એટલું હોય છે પપ્પા એકલા હોય પહોંચી ના વળે એટલે પપ્પા આજ કહે કે મારે માર્કેટ જવાનું છે તું ફટાફટ પહોંચી જા તો અહીંયા થોડીક હેલ્પ થઈ શકે મેં કાંઈ વાંધો નહીં ચલો જમીને ફટાફટ હું આવું છું જો બાય ચાલી રહ્યા છે બા તમને એમાં દેખાય છે કઈ મળી રોકડો જો ભાઈ કોઈ હતો બાય તો રોકડો જો ભાઈ કોઈ કેટલીક વાર છે વિરાલી હા તો 11:30 વાગ્યા છે 11:30 પોણા 12 જેવું થાય તો ફટાફટ રસોઈ કરી નાખો કમ્પ્લીટ અને દળાવા જવાનું છે ને દળાવીને હમણાં આવું ત્યાં થઈ જશે ને રેડી
तो वांधो नहीं, चलो तो फिर हम चलते हैं गला दे के लिए। શરીર નો નખાય ને હે? શરીર નો નખાય એવું છે? તેથી તો નાખી દે આપણે શરીર ગાંઠિયા વાળી અને મારું કામ થઈ જાય એમ હા કે તમે દળાઈનો કદાચ 10 મિનિટમાં પણ 10 મિનિટ રસોઈ ત્યાં ન મારી બને એટલે શરીર ન નખાય તે દિવસે તો ઘણી કમેન્ટ આવી હતી કાં તમારા બધાની કે વિરાલી બેનને પૈસા આપવાના થાય, બટ હા મને યાદ જ નહોતું મગજની અંદર એ વસ્તુ શું હતી ને, કારણ કે ગાંઠિયા મગજમાં હતા તો ફટાફટ લઈને આવ્યો. પછી સારું મેં સરિયાદ યાદ આવી, એ કઈ બોલતી નહોતી ને પછી મગજમાં આવ્યું. પ્રીતે મને યાદ કરાવી કે આવી રીતના સરિયાદ હતી. કાંઈ વાંધો નહીં, ચલો પછી તો આપણે શરીર નાબૂદ થઈ કેન્સલ થઈ જાય. Cancel થઈ જાય ને. તો પૈસા દેવાના થાય નકર ન દેવાના થાય. સારું ચાલો તો હવે દળાઈ નાખો, ફટાફટ હોટલામાં જાઓ. Yes, yes. બની નાખો બધા માટે મસ્ત છે. બનાવવાનું શું છે કે આવીને ખબર પડશે મને? હા એમ આવીને તમે બધા પૂછતા જાય ને તમે શું છે ત્યાં બધું તૈયાર રાખો ફટાફટ. એવું ને? સારું ચાલો. 11:30 से हो गए 12, लेकिन अभी तक यहाँ पर रसोई का कुछ ठिकाना है कि नहीं है? है हो ठिकाना, सिर्फ अभी रोटला ही बाकी है जो आपके साथ मैंने भेजा था ना मकाई. अच्छा એવું છે? सॉरी झार जार का? हाँ तो अभी जो जोश आप लेकर आए हैं ना हाँ तो अभी रोटला बचा है. जो बा और मम्मी के लिए रोटली है, हमारे दोनों के लिए रोटला है. ओके, बाकी सब कंप्लीट हो वहाँ गया पे है. जगह देख लीजिए क्या पे है ना वहाँ पे कौन सी सब्जी बनाई है वो देखनी पड़ेगी ना. जो है ना जेनु શાક છે ખબર પડે છે પડતી. હા, બે વસ્તુમાં હું ગેસ કરું છું, એક તો ટિંડોરા અને બીજું તો પરવળ. પરવળ આપણી ઘર છે જ નહીં તો ટિંડોરા હશે ને, ટિંડોરા બટેકા. ટીનર બટેકા અને કેપ્સિકમ. કેપ્સિકમ યસ કેપ્સિકમ. સરસ, તો ચાલો મસ્ત મને મજાની. જે મસાલો જે આપણે ભરેબીનામાં નો શાકમાં મસાલો નાખ્યો, હા હા, સિંગદાણા અને તલનો જે મસાલો બનાવ્યો હતો ને એ મસાલામાં એડ કર્યો આ શાકની અંદર. એટલે ગ્રેવી વાળું છે ટીનર બટેકાનું શાક. ओके, तो टेस्ट करेंगे और देखेंगे कैसा लगता है ना. और अभी कुछ छूट गया है वहाँ पे. और भी छूट गया है. हाँ, यहाँ पर ढका हुआ तो है. उसमें पानी आ जाएगा अभी. ओह तारी ए, આ તો લાલ ચટાક કેરી આવી ગઈ છે. બાય બાય. कैरी છે. આમાં હજી કઈ લાગે છે? Yes. ઓહ, આ તો કલરફુલ સલાડ છે આખું. હે, અભી રોટલા મજા આ દો. સરસ સરસ, ફટાફટ બનાવે. 12 વાગી ગયા છે એટલે હવે જમીન આગળ હું ભાગું. બરાબર? જો કપડા લઈ વાસણ મોટું જેલું છે જો રાજો તેને તમે આવો ને બરાબર રોટલા બનાવો. ગોટ ઇટ. ફ્રી થઈ ગઈ છે તમારું જમવાનું બની ગયું છે બોલો અડધી કલાકમાં. વેરી ગુડ. ચલો તો ફિર ફટાફટ બનાવો. હા બનાય પછી કપાડતા બાર. તો અહીંયા જો મસ્ત મજાના રોટલા બની રહ્યા છે. વિરાલી, બહુ નાનો રોટલો નથી લાગતો? હે, મારે નાનો રોટલો થાય ને આગળ મોટો બધા થઈ. એમ કે મારે મોટો નથી મારે મોટો છે મારે નાનો જડદર નો થાય રોટલો. આખું છે ને ડાવડી જેવો રોટલો. હા હા હા, નાનો લાગે છે બહુ મને, એટલે હું કહું છું. ના બેટા, એ એવડો રેડી છે. એક રોટલો તો જોઈ હવારનો કઈ ખાધો નથી ને એટલે. તમે મેં કાંઈ એટલે જોઈ નહીં. ઓકે આ ઓકે એટલે મગજ ખાતા હતા. ઓકે. તમે લાવ્યા ચાદરી દડાવીને કે ન લાવ્યો ને, જો એ દળાવવા જ ગયો તો એ જ વસ્તુ લઈ ગયો તો ને, 3 વસ્તુ. મળશે ચાદરો એમ નકર હાંજે મળશે જ ને, હાંજે બનાવવાનું છે ને. હા હાજે બનાવી દઈ. તો અને વાંધો હા બનાવી દઈ એટલે આપણે રેસીપી તો શેર કરી દઈ પ્રોપર ચાદર કેવી રીતના બનાવવું અને રેસીપી જોવી તો ક્યાં જવાનું? વિરાલીસ કિચનમાં. ત્યાં તમે બધાને પ્રોપર રેસીપી શેર કરી તો તમે ત્યાં જઈને મારી રેસીપી જોઈ શકો. તો કેવી તો આટલી મસ્ત મજાની વિરાલી રેસીપી તમને ઓલવેઝ શેર કરતી રહી છે અને ઇન ફ્યુચર પણ હજુ કરવાની જ છે. તે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હમણાં જ ગઈકાલે રેસીપી ચેનલમાં મસ્ત ભરેલા ભીંડાના રેસીપી આવેલી છે. મસ્ત ભીંડાનું સબ્જી જે બનાવ્યું હતું, બીકોઝ કે આફ્ટર લોંગ ટાઈમ મેં પણ ખાધું, ખૂબ જ મજા આવી. એમ ભરેલા ભીંડાનું શાક આપણે ખાઈએ જ નોર્મલી, બટ મજા આવી, ઘણા ટાઈમ પછી ખાધું હતું. એ રેસીપી એકવાર જઈ અને કમ્પ્લીટલી જોઈ આવજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કમ્પ્લીટ કરી દેજો. है क्या? अभी बज गए 4 दोपहर के और यहाँ पे भी हमारा घઉં का काम भी कंटिन्यू है कि કેટલા 12 મણ છે ને મમ્મી ઘઉં? 2 દિવસ વહી જાય કાલ થઈ જાય. બધા હજી 5 મણ ચડાઈ ગયા છે, 2 કટ્ટા હજી 3 પડ્યા છે અહીંયા. આપણે સાબુદાણા વેફર ભરાઈ ગઈ ને, સરસ થઈ ગઈ ને, તપી ગઈ ને મમ્મી? તો આમાં કાકડા વીણવાના છે, બાદનું કામ શરૂ જ રાખ્યું છે. બપોરે આરામ કરી 2 કલાક પાછા બેસી ગયા છે. કાકા કોકો વીણતા જાય છે અને હું ફ્રી થઈ ગઈ છું. હવે થોડું કામ હોય આપણે બપોરનું વાસણ ને કપડાં બધું કરી નાખ્યું છે. હું બેસી તો વીણવા ફટાફટ ઘઉં થઈ જાય. રાતે પછી રેસીપી બધાને શેર કરવાની પાછી એટલે મસ્ત મજાની. તો ફટાફટ ફોન સાઈડમાં રાખો, મારું કામ પણ तो अभी बजे है 6:30 और मैं पहुंच चुका हूँ घर पे और यहाँ पे रसोई की तैयारियां हो रही है. दो महारानी अभी किचन में खिला ओह, બોબડાઈ છે એમાં તો. તઈ હું શું બનાવો છો? આમાં તો કઈ લાગતો જ નથી, કઈ જોઈ એવું. અહીંયા તું પાણી ફેરે છે, અહીંયા ખાલી લોટ ચડાય છે, કઈ છે ખરા? જાદરિયું નથી ખવડાવવું તો કાલ ખાશું.
હે બનાવવું જ નથી આપણે. તો કાલ ખાય છે બીજું બનાવવું શું જ નથી ને દાદરી બાદરી કંઈ. એમ તો થોડું હાલ છે મમ્મી નહીં હાલે ને કેદું નથી ખાધું કા જાદરિયું ગળકા આવશે તો નહીં? તો એ ગળકા જ આવે ને જાદરિયું ખાવાની તે દિવસની ઈચ્છા થઈ છે તું કે ગળકા આવે ઓઘો તો જો, ઓઘો તમારે. ઓઘામાં થાય એવું કે હેલ્મેટ પહેરીને જાવી ને જો સ્પાઇકસ વાળ પેલા આમ મસ્ત મજાના રહેતા તો હવે હેલ્મેટ પહેરીને જાવી તો હા આમ બેહી જાય આમ આપણે મુંડન કેમ કરે ભાઈ એવા વાળ થઈ જાય પછી બહાર કાઢીએ એટલે પાછા ઊંચા થઈ જાય તો હવે હેલ્મેટમાં રહેતા નથી શું કરવું Actually માં બનાવવું પહેરવું પડે વધારે સારું છે એ ભાઈ બહેનનું એક્સિડન્ટ થયું વળતા દિવસે પાછા ન્યૂઝ આવ્યા કે એઆર મોલ પાસે એક નાની એવી બાળકી છે એને ગાડી ભટકાવી અને એ પણ ભાઈએ ડ્રંક કરેલું અને પેલા ભાઈએ પણ ડ્રંક કરેલું મોસ્ટલી આ જ વસ્તુ છે ડ્રાય સ્ટેટ બટ અહીંયા મળી રહી છે હે ને આ સ્ટેટ એવું છે ડ્રાય સ્ટેટ બટ બધું જ અહીંયા મળી રહી છે અને એના લીધે કેટલા જ એક્સિડન્ટો થતા હોય છે તમે નોટિસ કરજો કે કેટલા થયા છે અને આના વિશે તમારું શું કહેવું છે ને કમેન્ટ કરજો આ વસ્તુ બાબતેથી કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરવું જોઈએ કે ના કરવું જોઈએ બીકોઝ તે કરતા હોય તો આપણે કઈ નથી શકવાનું હે કરવું તો ન જ જોઈએ, પણ તોય કરવાવાળા તો કરે જ છે ને. કે મેં નથી સાંભળ્યું કે આ વસ્તુની અંદર એક્શન લેવાતા હોય તો હવે એવું બધું ચાલ્યા કરે કારણ કે મોર્નિંગમાં દિવ્ય ભાસ્કર ઓપન કરે એટલે લગભગ એક ન્યૂઝ હોય અને હોય જ આ વસ્તુ બારામાં હોય છે અને સાથે સાથે સુરતમાં આગનું સુરતમાં તમે જુઓ 3 દિવસ 4 દિવસ થાય એટલે આ જગ્યાએ આગ લાગી છે આ જગ્યાએ આગ લાગી છે આ જગ્યાએ આગ લાગી છે હવે શું ચાલતું હોય કોને ખબર ભગવાન જાણે ઉપરવાળો જાણે હે વિરલી મરચાં લાવ્યા કે નથી લાવ્યા? મરચા લેવા ને તો આપણે બનાવવાનું છે ભરેલા મરચાની કઢી અને આ રીતે જાદરીઓ અને બાજરાના રોટલા. ઓહો તો બહુ દેશી રેસીપી આપવાની છે આજે તું કેવાય તો જાડા રોટલા આપણે કે બાજરાના મોટા એમ પણ આપણે જાડના જેટલા આપણે તે ખાઈ શકીએ તો બાજરાના હોય ને તો ખવાય જ ઉનાળામાં મતલબ બહુ ગરમ પડે બધા. ગરમ પડે એટલા માટેથી આપણે બપોર નકરી ઝાડ છે હા સવાર બપોર સાંજ 3 ટાઈમ ખાવાનું તો હેલ્ધી વેરી ગુડ એવું છે. તો મસ્ત મજાની આજે સાંજે જમવાનું છે એક તો છે ભરેલા મરચાની કઢી અને સાથે જાદરિયું અને સાથે છે આ રોટલો જે વિરાલી અત્યારે બનાવી રહી છે ટીપી રહી છે ટીપી રહી છે રોટલા બોલો મમ્મી બોલો ઘઉંનું શું છે તમારે ઘઉં તો 2 કટા થઈ ગયા હવે 3 કટા રહ્યા 3 કટા બાકી રહ્યા એમ ને 2 કટા થઈ ગયા કેવો છે દાણો રેડી છે હા સરસ સરસ છે ને સરસ સરસ. નથી ને વધારે કચરું કે એવું કઈ ના ના તો વેરી ગુડ જો તમારે મહેનત ઓછી નહીં તો પછી ઘઉં આવે તો ખબર હોય કે 3 દિવસ સુધી ચાવવામાં ટાઈમ જતો રહે પછી બીજું શું કરવાનું બે હોય દિવસ તો હજી વળે જ જાય કા મમ્મી? હે 2 દિવસ વળે જ 2 દિવસ થશે ને પછી 1 દિવસ તેલ ચડાવવાનું હોય કા ઓઇલ દિવેલ ચડાવવાનું હોય એરડિયું. એરંડિયું ચડાવવાનું હોય ત્યાં કઈ હવ તમે ખાતે શું કાંઈ કામ હતું કે શું હતું તમારે ઘરે પપ્પા? ખાતે ઘણું બધું કામ હતું ખાતે હતું સીટ કટિંગ નું કામ પછી સાથે સાથે સાડીઓ સંકેલવાનું હતું આ બધી વસ્તુ હું જ કરતો કે ક્યારેક પપ્પા કરતા હોય છે ખાતે હોય ને તો પપ્પા કરતા હોય છે કે કાં ત્યાં છોકરીઓ જે રાખેલી છે એ કરતા હોય છે અને અત્યારે શું છે કે પપ્પાને જવાનું હતું માર્કેટ અને દોડાદોડી 2 દિવસથી વધારે હતી બીકોઝ કે હમણાં જે પેલી હતી કમૂરતા હતી હા, હોળીની હોળીની. તો એ ગઈ કમૂરતા એટલે અત્યારે ફરી વખત પાછો માલ શરૂ થયો છે એટલે વધારે અત્યારે જરૂર દોડધામ અત્યારે પાછી વધી જાય કારણ કે વેપારી અત્યારે માલ ઉપર માલ મગાવતા કે 1.5 દીમાં તૈયાર કરીને આપો ને આપણે કઈ રીતના આપો અને હું તમારે પેલા તમારી ભેગી આવી હતી પેલી વાર તમારી ભેગી હું આવી હતી કામ કરવા માટે હા. તમે ખબર છે એમ કે મારી કાતર તો હાલે જ નહીં એમાં કટિંગ કરવાનું સીટોનું તો હું તારે હું બેહું કટિંગ કરે હું થપ્પી કરીને ખાલી મૂકું કટિંગ તમારે થતું નહોતું. હા પણ એક દિવસ છે ને અમે જ્યારે જઈશું ને ખાતાનો ટૂર કરાવવાનો છે તમને ઘણા ટાઈમથી કીધેલું છે હે ને આપણે ઘણા ટાઈમથી સબસ્ક્રાઇબરોને કીધું છે ખાતાનો ટૂર તમને કરાવીશું તો જ્યારે ખાતે જઈશું ને ત્યારે તમને આખી પ્રોસેસ બતાવીશું અને સુરત થી જે લોકો બિલોંગ કરતા એમને ખબર જ હોય છે કે આ શું છે વર્ક કે તો પણ જે લોકો બહારથી જે બિલોંગ કરે છે એ બધાને આપણે બતાવીશું કે શું વર્ક છે કેવી રીતના આખું સાડીમાં ઓટોમેટિક મતલબ કે હિટિંગ થી સ્ટોન આખા ચોંટી જતા હોય છે ડિઝાઇન પ્રમાણે તો એ ટાઈપનું આખું વર્ક છે અને કેવી રીતના થતું હોય એ તમને કમ્પ્લીટલી ખાતે જશું ને ત્યારે આપણે બતાવીશું તો એ બધું કામ હતું એ બધું વિરાલે ફિનિશ કર્યું ઓકે Yes. તમારી રાહ જોતી હતી મેં તો આકાશ આવ્યું ને કે રેસીપી આ બધાને શેર કરી કારણ કે હું મમ્મી બનાવતા હોય તો shooting કરવામાં મારી help જોઈએ, બરોબર છે. એટલા માટે. એટલે મેં આકાશને બે call કર્યા કારણ કે બધાને આપણે રેસીપી શેર કરી હોય તો પછી આપણે ટાઈમ તો કાઢીને એને બધાને આપણે બધું કરવું દેવું પડે તો Yes, possible yes. થાય એટલે મેં નથી આવી પેલા રોટલા કરી નાખું પછી રેસીપી લેશું આ બધી વસ્તુ તમને ખબર છે અમારા ટાઈમ ટુ ટાઈમ સ્કેડ્યુલ વાઇઝ ચાલતી Schedule હોય હોય કે સમજો આજે તમને બધાને રેસીપી આપવાની હોય ને તો કેવું હોય કે સાંજની જે રસોઈ હોય ને થોડી વાર પહેલા થઈ જાય અથવા ટાઈમ એવો ડિસાઈડ કરી લીધો 5 વાગે અમે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ તો 6 વાગ્યા સુધીમાં રેસીપી કમ્પ્લીટ થઈ જાય એટલે એટલો ટાઈમનો સ્કેડ્યુલ સવારથી લઈને સાંજ સુધીનો ચાલતો હોય આખો દિવસ છે તેમ છતાં તમને બધાને એન્ટરટેનમેન્ટ અમે કરાવતા હોઈએ છીએ તો ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો હે ને વિરાલી યસ આખો આપકો દિવસ ક્યાં નક્કી કર્યું બોલના આખો દિવસ નક્કી કર્યું હોય કે આપણે આ ટાઈમે આ કરશું આ ટાઈમે આ કરશું સુવા જઈએ ને તો મગજમાં જ હાલતું હોય
કે ઉઠીને આપણે આ કરવાનું આ કરવાનું આખો દિવસ એક રીતના વિચારીએ ને તો આખો દિવસ શું હોય ખબર છે, કન્ટેન્ટ ક્રિએશન હોય હે ને, કે શું કન્ટેન્ટ ક્રિએટ કરવાનો છે. બીકોઝ કે અમારું વર્ક જ છે, અમારું વર્ક જ છે. જો હું મારું એફિલિએટ માર્કેટિંગ નું કરું તો એમના રિલેટેડ મારે કન્ટેન્ટ શોધવાનું હોય કે મારે ને વિરાજને શું કન્ટેન્ટ પ્રોવાઈડ કરવાનો છે કે જેથી તમને બધાને વર્ક ગમી શકે, તમે બધાને ઇન્ફોર્મેશન પ્રોપરલી મળી શકે. પછી સાથે બ્લોગ નો કન્ટેન્ટ હોય છે અને પછી રેસીપી નો હોય છે. આખો દિવસ એમાં જ હોય છે, ક્યાંક મારા માટે અમારા માટે કાઢીએ કંઈક કરીએ એમ. અને સાથે સાથે હજી એક વસ્તુ છે જે આપણા સબસ્ક્રાઇબરોને વિરાલી મારે જણાવી છે, જણાવી આપું એમ ને. તો એ 3 કન્ટેન્ટ છે અને સાથે હવે ચોથા કન્ટેન્ટ ઉપર હું અત્યારે વર્ક કરી રહ્યો છું. તો થોડાક દિવસોમાં તમને બધાને શેર કરીશ. તો એ બધી વસ્તુઓ કેવી છે કે છે ને તમારા મસ્ત એન્ટરટેનમેન્ટ તમને થઈ શકે એવી વસ્તુઓ છે તમારા બચ્ચાઓ માટે અને તમે ફ્રી ટાઈમ હોય ત્યારે તમારા માટેથી. તો એ વસ્તુ થોડાક જ દિવસોની અંદર હું શેર કરીશ. તો એમાં પ્રતિભાવ તમારો ખૂબ સારો મળવો જોઈએ, એક અમે વેઇટ કરીએ છીએ. સપોર્ટ તમારો ખૂબ સરસ મળવો જોઈએ, તો એ અમે વેઇટ કરીએ છીએ. મહેનત થોડી અમે કરીએ છીએ, બટ તમે સપોર્ટ એમાં કરતા રહેજો. અને જો અહીંયા રોટલો મસ્ત કમ્પ્લીટ એટલે ફૂલીને થઈ ગયો છે, રેડી. વાહ ભાઈ, હવે વિરાલી ઉપર માખણ લગાવી દે ખાલી, ખાધા પાડે. ઓહો, અચ્છા, હા હા, લાવ્યા હતા ગીર ઘી, દેશી ગાયનું ઘી. હા તારી ના, કોને કોને પાણી આવે છે આમ જો. ઓહો હો 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 હો, વાહ ભાઈ વાહ. આપણે ઓલા બેન ની કમેન્ટ આવી હતી કે અમે યુએસએ થી રહીએ છીએ ને છતાં તેમ છતાં ડેઈલી સવારમાં ભાખરી આવી ખાઈએ છીએ. બોલો, હા, ખાડા પાડીને હોય કે ઈજ મજા ખાડા પડેલા હોય ને. હા, તો અંદર પૂરેપૂરો ટેસ્ટ બેસી જાય. કાં વિરાલી? चलो तो अभी किचन में सब तैयारियां हो रही है, सब कंप्लीट करते हैं, फिर हम रेसिपी की ओर बढ़ेंगे आगे. अभी बजे 8:15 और यहाँ पे हमारे मस्त भरेला मरचाની કઢી રેડી થઈ ગઈ છે. તમે બધાને બતાવું કે તમને ખાવાનું મન થાય છે કે નથી થતું, મને કમેન્ટ કરજો. તો અહીંયા અમારી મસ્ત ભરેલા મરચાની કઢી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આખા મરચા છે અને મસાલો ભરપૂર ભર્યો છે. અને તમારે આ રેસીપી જોવી કે ભરેલા મરચાની કઢી કેવી રીતના થાય તો તમે જઈ શકો છો વિરાલીસ કિચનમાં. કઢી નાની કેવી, હે કઢી નાની કેવી, મીઠે બટકે ચડે એવી. સાંભળ્યું? હા, સાંભળ્યું છે ને. ખજૂરી ને કેવો એની જેવી સ્મેલ આવે તો કઢી એમ યાદ આવી ગઈ. એમ યાદ આવી ગઈ. તો કઢી એની કઢી બાકી થઈ ટોપ મસ્ત થઈ, જોરદાર કઢી થઈ ગઈ છે. એરોમાં ખૂબ મસ્ત આવી રહ્યો છે. ઓકે, તો સારું. નાક ખુલી ગયું, નાક ખુલી ગયું. તો વાંધો નહીં છે ને મરચાની એટલા માટે મરચી નાખી ને એમાં, એટલા મરચી પણ છે. યસ, તીખી હોય તો મજા આવે ને કઢી, ખાટી મીઠી હોય ને તો કઢી મજા આવે ખાવાની. હવે જાદરિયાની શું વાત છે? બસ થઈ રહી છે જાદરિયાની જ કઢી ને રોટલા થઈ ગયા છે. કભી जीभ कब से लाल चा लपलपा कर रही है, इसलिए तो बार बार आप बोल रहे तो बबड़ा जाता है सब कुछ. એટલે જ ને ભૂખ લાગી છે, લાવો ફટાફટ. તો જે મમ્મી અહીંયા જાદરિયાની તૈયારી કરી રહ્યા છે. ગોળ ઘી ને બધું લેવાઈ ગયું, જાદરિયાનું થાબુ દેવાઈ ગયું છે. દેશી ગાયનું છે ને, દેશી ગાયનું, ગીર ગાયનું. ગીર ગાયનું. જો કહું છું ને કે ક્યાં બોબડાઈ જાય છે, આમ બોબડાઈ જાય. બોબડાઈ જાય ને, ભૂખ લાગી તો કેમ થાય. તો પ્રોપર રેસીપી તમને શેર કરવાના છે, ચાદરું કેવી રીતના બનાવવાનું અને ભરેલા મરચાની કઢી. 2 રેસીપી મેં શેર કરી છે વિરાલીસ કિચનમાં. જમવાનું મસ્ત બની ગયું છે, ભરેલા મરચાની કઢી અને છે મસ્ત સ્વીટ ચાદરિયું. અને પપ્પા મને બેસી ગયા છે વેઇટિંગમાં, કારણ કે અમારી રેસીપી શરૂ હતી એટલે પપ્પા કીધું કોરો ખાઈ લઉં પછી આપણે રસોડામાં જમવા જાય. પપ્પા જય શ્રી કૃષ્ણ. કેવી ભૂખ લાગી છે હવે? હાલો જમવા હાલો. 5 વાગે 5 વાગ્યાની કઢીની વાજ આવે છે. બને છે 5 વાગ્યાની કઢી આપણી ઘર, એટલે પપ્પાને સ્મેલ આવે જ ને. હા, 5 વાગ્યાની કઢીની સ્મેલ આવે છે. હા, તો એને ખાતે બનતી હશે કે આજુબાજુમાં, હે ને? નહીં બાપુ. પપ્પા થાકી ગયા છો ને આજે? કંટાળી જાય તડકાના પૂરા માપે. તડકો બહુ ને એટલે વધારે થકાઈ જાય. આમ તેમ ભાગદોડ હોય ને બહુ પપ્પા તડકો એટલો હોય એટલે કાંઈ નહીં. હાલો જમવા હાલો. 5 મિનિટ સાંજમાં બેસી જાય ને, હા, એટલે થાક ઉતરી જાય. तो फिलहाल इस वीडियो का एंड यहीं पे करते हैं, मिलते हैं आप सभी को कल एक नए ब्लॉग के साथ. तब तक आप हमारी चैनल को सब्सक्राइब कर दीजिए, वीडियो को लाइक कर दीजिए, फ्रेंड और फैमिली के साथ शेयर कर दीजिए. जय श्री कृष्ण, जय स्वामीनारायण और गुड नाइट.